કલ્પના કરો કે તમે પોતાની જીવનભરની કમાણીથી એક પ્લોટ ખરીદ્યો અને પછી થોડા દિવસ પછી ખબર પડે છે કે એ જ પ્લોટ કોઈ બીજા વ્યક્તિના નામે પણ વેચાઈ ગયો છે. આવું કઈ રીતના શક્ય છે? નમસ્કાર મિત્રો, મારું નામ ચેતન ઠાકોર અને હું LLB નો અભ્યાસ કરું છું. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે રિયલ એસ્ટેટમાં થતા સ્કેમ વિશે, જેમાં લાખો લોકો ફસાય છે. આને કહેવામાં આવે છે ડબલ સેલ અથવા તો ડબલ રજિસ્ટ્રી સ્કેમ. આમાં કેવું બને છે કે કેટલાક ઠગ લોકો હોય છે જે એક જ પ્લોટને બે અલગ અલગ લોકોને વેચવાનો પ્રયત્ન કરે છે. તો આમાં ઘણી વખત કેવું બને છે કે લોકો ખાલી ફોટોકોપીના કાગળો જોઈને અથવા તો લોકો પર વિશ્વાસ કરીને તેને એડવાન્સ આપી દે છે, અથવા તો તે પ્લોટની કોઈ પૂરતી તપાસ કરે વગર પણ તે લોકોને એડવાન્સ આપી દે છે. પણ આ તમારી સૌથી મોટી ભૂલ છે. કોઈ પણ પ્લોટ ખરીદતા પહેલા 7/12 8 ઇન્ડેક્સ 2 માલિકીના દસ્તાવેજો, જમીન ઉપર કોઈ કોર્ટ કેસ અથવા તો બેંકમાંથી લોન તો નથી ચાલતી ને, તે ચેક કરવું ખૂબ જ જરૂરી બને છે. તો આ તો માત્ર ખાલી એક પહેલો જ સ્કેમ હતો. આવતીકાલના વિડીયોમાં બતાવીશ કે નકલી 7/12 અને નકલી દસ્તાવેજોથી લોકો સાથે કઈ રીતના છેતરપિંડી થાય છે. આ વિડીયોને સેવ કરી લેજો, શેર કરી લેજો અને રિયલ એસ્ટેટની આવી જ જાણકારી જાણવા માટે મારા પેજને ફોલો કરી લેજો.